સુરતમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો જોવા મળી હતી। તંત્રની ઢીલી કામગીરીના લીધે એજન્ટોનો રાફડો જોવા મળ્યો હતો। સુરતમાં સ્કૂલમાં બાળકોના એડમિશન સહિત અન્ય સરકારી કામકાજને લીધે જરૂરી આવકના દાખલા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી। આ દાખલા મેળવવા માટે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉઠાવ્યો હોવાની ગુમરાણ મચી છે। ત્યારે શહેરના જનસેવા કેન્દ્ર પાસે દલાલો થેલો ભરી ડોક્યુમેન્ટ્સ લઈ બેઠા હતા। આ દાખલા મેળવવા માટે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। તેમ છતાં જનસેવા કેન્દ્રમાં માત્ર 200 ટોકન આપવામાં આવે છે। તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા અને તંત્ર અંગે જલ્દમાં જલ્દ ઉકેલ લાવે તેવી લાભાર્થીઓ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। દુબે છે, હું પર્વત પાટિયા ગોડાદરાથી આવું છું। હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું। સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું, તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી। બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે। દિલીપ પટેલ બોલું સાહેબ। આપણે એક દુકાનદાર છીએ। દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ। ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી। તમારું નામ પ્રકાશભાઈ રાણા। સવારે 8:30 વાગ્યાનો ઊભો છું। મને તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઊભા રહેવું પડે છે। જે 10 વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે 11 વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું। બીમાર માણસ કઈ રીતે ઊભા રહી? હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે। અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે? રાહુલ પટેલ। સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું। પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું। હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ। 10 કિલોમીટર દૂરથી આવું છું, વલથાણથી હું, બરાબર। હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના। એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે, એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે। એની જગ્યાએ એક કાઉન્ટરમાં શું ચાલવાનું છે? મારું નામ હરિભાઈ, આવકના દાખલા માટે આવેલો છું 7 વાગ્યાથી। બહુ લાઈન લાગેલી છે। મારું નામ આસિમ છે। આવકનો દાખલો કઢાવવા આવ્યો છું। હમણાં કામ ધંધો છોડીને આવીને ઊભેલો છું આ તડકામાં લાઈનમાં। કેટલા સમયથી ઉભા છો કાકા લાઈનમાં? કમસે કમ હમણાં 15-20 મિનિટ થઈ ગઈ। હવે આગળ કેટલો ટાઈમ જાય સ્કૂલમાં ક્યારે દાખલા મંગાવ્યા છે? કેટલો સમય કીધું છે? હવે આ સ્કૂલ ચાલુ થાય એના પહેલાં જોઈએ દાખલા। સ્કૂલ ચાલુ થાય એના પહેલાં માટે દાખલો જોઈએ હતા। ખરેખર અહીં શું વ્યવસ્થા કરવી જોઈએ સરકારે? પહેલી આસાન કરવું જોઈએ કે ભાઈ ફટાફટ બધું થઈ જાય। આ લાઈનમાં ઊભો રહેવાનું હમણાં ક્યારે હજુ તો કેટલું લાઈન છે ક્યારે આવે એ માલુમ નહીં। એટલે 20 મિનિટ તો થઈ ગઈ મને। કેટલા લોકો લાઈનમાં ઉભા છે તમારી સાથે? કમસે કમ જુઓ ને, કમસે કમ અહીંયા 50-60 જણા તો ઉભેલા જ છે લાઈનમાં। સરકારે શું સૂચન કરશો તમારી હિસાબે? શું વ્યવસ્થા કરવી જોઈએ? ગરમી પણ હા, એટલે હું આસાની થઈ જાય, બધી પબ્લિક માટે રાહત થાય એવી રીતના વ્યવસ્થા કરવી જોઈએ।